લોકોની મહેનત અને યોગદાનને ઓળખ આપવાના ઉદ્દેશથી પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા સુરતમાં સફળ સ્પેશિયલ એપ્રેસિએશન એમેજિંગ લીડર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના સિરવી સમાજવાડી પર્વત પાટિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વ્યવસાયોમાં કામ કરતા 500 થી વધુ ટીમ મેમ્બરોને તેમની મહેનત, લગન અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રોગ્રેસ એલિયાન્સ છેલ્લા 12 વર્ષથી દેશના 20 શહેરોમાં આવી પહેલ કરી રહી છે। સંસ્થા દ્વારા દર વર્ષે આશરે 20,000 થી વધુ ટીમ મેમ્બરો અને સાથીદારોને તેમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે। સફળનો મુખ્ય હેતુ કંપની, ઓફિસ, ફેક્ટરી, દુકાન અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓમાં કામ કરતા લોકોની મહેનતને ઓળખ આપવાનો છે। પ્રોગ્રેસ એલિયાન્સના પ્રવક્તાના જણાવ્યા મુજબ યોગ્ય સમય મળેલું સન્માન વ્યક્તિના આત્મવિશ્વાસ અને ટીમ મેમ્બરોમાં વધારો કરે છે। મારું નામ અજય પટેલ છે, પ્રોગ્રેસ અલાયન્સનો પ્રાઉડ મેમ્બર છું। આજે અમે અહીંયા સફળ એક ઇવેન્ટ કરી રહ્યા છીએ, જેમાં અમે અમારા કંપનીના ઓનર્સ, એમના ટીમ મેમ્બરનું અમે એમને એકનોલેજ કરીએ છીએ। એની સાથે સાથે અમે એમને વેલ્યુ, વ્યવસ્થા અને સેવા પ્રોવાઈડ કરીએ છીએ। આજનો એક દિવસ એમના માટે અનમોલ અને એક આઈફા એવોર્ડ જેવી ફિલિંગ આવે ને તે રીતેનું અમે અહીંયા આયોજન કરીએ છીએ। આખા દિવસમાં અમે એમને એવોર્ડ, સર્ટિફિકેટ અને સાથે સાથે એકનોલેજ અને ગ્રેટિટ્યૂડનો ભાવ એમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ। આખા વર્ષનું જે બી એ કામ કરે છે એમાં એમને કેવી રીતે અમે એમના સહભાગી થઈએ છીએ, એમને કેવી રીતે મદદ કરીએ છીએ અને એમની સાથે સાથે અમે એમને કેવી રીતે વેલ્યુ, વ્યવસ્થા અને સેવાનો ભાવ આપી શકીએ ને તેનો આખો દિવસ એમના માટેનો હોય છે। થેન્ક યુ। કેટલા લોકો જોડાયેલા હતા અને આવો વિચાર કેમ આવ્યો? અત્યારે અમારી સાથે 120 બિઝનેસમેન અને એમની સાથે સાથે 900 એમના ટીમ મેમ્બર્સ જોડાયેલા છે। અને આવો વિચાર અમને એટલા માટે આવ્યો કે જ્યારે એક ઓનર્સ, કંપનીના ઓનર્સ જે આખી કંપની ચલાવતા હોય છે, એમનું આધાર સ્તંભ હોય છે એમની ટીમ। એ આધાર સ્તંભને કોઈ એકનોલેજમેન્ટ નથી મળતું, કોઈ એમનું પ્રશંસા નથી કરતું। એક બિઝનેસમેન સારો બિઝનેસ કરે, વધારે ટર્નઓવર કરે, યા તો એના બિઝનેસમાં સારું એવું અચીવમેન્ટ કરે ને તો એને પ્રોત્સાહન મળે છે, પણ એક બિઝનેસમેનના ટીમ મેમ્બરને કેવી રીતે મળે? આ વિચારથી અમે એમને એ ટીમને એકનોલેજ કરીને એની સાથે સાથે એમને એવોર્ડથી નવાજીએ છીએ। જ્યારે 900 લોકોની સામે એક ટીમ મેમ્બરને એવોર્ડ મળે ને તો એને જે ખુશી મળે ને એ ભાવ જોવા માટે અને એમને મહેસૂસ કરાવવા માટેનો આ પ્રોગ્રામ અમે કરીએ છીએ। કઈ કઈ એક્ટિવિટીઓ કરાવવામાં આવી? આમાં એક્ટિવિટીમાં અમે મોર્નિંગથી એમને એકનોલેજ, સુપર સ્વાગત કરીએ છીએ। એની સાથે સાથે એમનું અમે આરતી અને ફ્લાવર્સથી એમને આરતી ઉતારીએ છીએ। એની સાથે સાથે અમે એમને ખૂબ સુંદર રીતે નાની નાની એક્ટિવિટીઓથી એમને પ્રોત્સાહન આપીએ છીએ। એમને ગિફ્ટિંગ કરીએ છીએ કે ગિફ્ટ આપીએ છીએ। એની સાથે ડાન્સ પ્રોગ્રામ હોય છે અને એની સાથે સાથે અમે એમને ભાવપૂર્વક ભોજન પણ કરાવીએ છીએ। થેન્ક યુ। મારું નામ આશીષ સુખડિયા છે અને હું પ્રોગ્રેસ અલાયન્સનો પ્રાઉડ મેમ્બર છું અને ક્લસ્ટર ગ્રોથ પાર્ટનર છું। 5500 એન્ટરપ્રિનરની એક સંસ્થાને હું રિપ્રેઝન્ટ કરી રહ્યો છું આજે। અને આ સંસ્થામાં બધા જ એન્ટરપ્રિનરો એક દિવસ વર્ષમાં એવો ઉજવે છે કે જ્યાં નાના મોટા જે સંસ્થાઓ હોય, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એમાં આ ટાઈપના કોઈ એવોર્ડ સમારંભ નથી દેતા। જનરલી સેલરી આપીને ફક્ત ને ફક્ત એમ્પ્લોયને છૂટા કરવામાં આવે છે કે તમે કામ કરવું લે છો, આ તમારો પગાર લઈ લો। બટ પ્રોગ્રેસ અલાયન્સ એક એવી સંસ્થા છે કે જ્યાં બધા જ ઓનર્સો, બધા જ જે પણ કંપનીના માલિકો છે, જે લખપતિઓ, કરોડપતિઓ, એ આજના દિવસે સ્પેશિયલી નિમંત્રણ આપવામાં આવે છે એક એક એમ્પ્લોયીને કે આજે તમારો દિવસ છે, તમે આવો। જ્યારે સવારે એ લોકો આવે છે ત્યારે તાળીઓથી પાડીને બધા જ એન્ટરપ્રિનરો દાદરે ઊભા હોય છે, હોલમાં ઊભા હોય છે, એમનું નતમસ્તક 2 હાથ જોડીને સન્માન કરે છે। એ લોકોને સીટ પર બેસાડવામાં આવે છે, જેમાં પણ એ લોકોના નામ ઓલરેડી રિટર્ન હોય છે। તો બહુ વેલ મેનેજ પદ્ધતિથી એ લોકોનું સ્વાગત કરવામાં આવે છે। શરૂઆતમાં આવે છે, એમને વેલકમ કરવામાં આવે છે, એ લોકોને નાની નાની એક્ટિવિટીઓ, સોંગ એ બધું ગાવામાં આવે છે। એવી મિમિક્રીની એક્ટિવિટીઓ કરવામાં આવે કે જેનાથી એના લાઈફમાં કંઈક ને કંઈક એન્જોયમેન્ટ અને ઉમંગ આવે। એના પછી શરૂ થાય છે આઈફા એવોર્ડ જેવો ગ્રાન્ડ શો, કે જ્યાં આ 900 એન્ટરપ્રિનરો જે આજે અમે લોકો નવાજી રહ્યા છે, એ લોકોને સ્ટેજ ઉપર બોલાવવામાં આવે છે। એ લોકોને એવોર્ડ અને સર્ટિફિકેશન દઈને એક ઓનર એનું સન્માન કરે છે, એમની પીઠ થપથપાવે છે। અને પછી અનેક એવી એક્ટિવિટી કરવામાં આવે કે જેમાં આખા વર્ષ દરમિયાન તમે જે પણ કામ કરેલું છે, તાડ તડકો સહન કરેલો છે, વરસાદમાં પણ તમે તમારું ઘર 20-25 કિલોમીટર છે, દરરોજ રિક્ષાની મુસાફરી, ટ્રેનની મુસાફરી કરીને તમે પહોંચો છો, તો તમારી A to Z હાર્ડશીપ અમને ખબર છે। તમે તમારા આખા જિંદગીનો ટાઈમ જે ઓર્ગેનાઇઝેશનને ગ્રો કરવા માટે વાપરી રહ્યા છો, બધી જ વસ્તુ, તમારા ત્યાગ અને સમર્પણ અમને બધી જ રીતે ખબર છે। અને એ અમે અમારા શબ્દો દ્વારા, અમારી ભાવના દ્વારા નતમસ્તક રહીને આ વસ્તુ એમને અમે બિરદાવીએ છીએ, સ્વાગત કરીએ છીએ। અને છેલ્લે બધા જ ઓનરો પોતાના એમ્પ્લોઈઝને, પોતાના સ્ટાફ મેમ્બરને હાથેથી ખવડાવીએ છીએ,
5 સ્ટાર જે ફેસિલિટી હોય એવું અમે સેલિબ્રેશન આજે કરીએ છીએ. તો આજનો દિવસ એમના માટે ફક્ત ને ફક્ત એક પ્રોત્સાહનનો નહીં, એવોર્ડથી સન્માનિતનો નહીં, પણ ભાવનો દિવસ, સમર્પણનો દિવસ, ત્યાગનો દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ ભાવના અમે રાષ્ટ્રપતિ આપણા પ્રધાનમંત્રી મોદીજી છે એમના વિઝનને સુસમર્પિત કરીને જ અમે લોકો કરી રહ્યા છીએ કે એનાથી આખા ભારતનો વિકાસ થાય. આ ભાવના બીજી કંપનીઓમાં પણ જાય અને દરેક વ્યક્તિ, સમાજનો દરેક વ્યક્તિ એ કેટલી સેલરી છે એ માટે નહીં, પણ એક કામનો કર્મયોગી છે, એક રાષ્ટ્રનો વિકાસનો એક નિર્માતા છે, એ રીતે અમે લોકો કરવા માંગીએ છીએ. અને આ મુહિમ પ્રોગ્રેસ અલાયન્સ અંતર્ગત અમે લોકો ચલાવી રહ્યા છીએ. આ સર્વ કાર્ય કરવાનું કારણ શું? આ અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિ મહત્વની છે. તમે તમારા પગારથી કે કેટલા કમાઓ છો એનાથી નહીં, પણ તમે જે કર્મ કરો છો તમારું આંકલન એનાથી થવું જોઈએ. અને દરેક વ્યક્તિ શું રોલ નિભાવી રહ્યો છે તમને ને મને ખબર નથી. કોઈ પણ કંપની જે રીતે સેલ્સથી નથી ચાલતી, કે ખાલી કલેક્શન્સથી નથી ચાલતી, કે ખાલી ઓપરેશન્સની નથી ચાલતી. એક એક વ્યક્તિ કંપનીમાં મહત્વનો છે. જ્યારે બધી જ કંપનીના વ્યક્તિઓ પ્રોપર કામ કરે છે ત્યારે સંસ્થા ચાલે છે, ત્યારે એક ફેમિલી ચાલે છે, અને ત્યારે એક દેશ ચાલે છે. તો એઝ અ વ્યક્તિ, એઝ આ રાષ્ટ્રના નિર્માતા તરીકે હું શું આપી શકું, હું શું સમર્પણ દેશને કરી શકું, તો એવી ભાવનાથી અમે લોકો જોડાયેલા છીએ.